નમસ્તે બેટા. વિભાગ 1 ચેપ્ટર નંબર 8 પેપર કટિંગ અને ફોલ્ડિંગ થી રચાતી આકૃતિઓના ભાગ 2 ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌએ ભાગ 1 સરસ મજાની રીતે જોઈ લીધો હશે. એમાં આપણે પ્રેક્ટિકલી પણ કર્યું કામ અને સાથે સાથે બુકની અંદરથી કલ્પના શક્તિ એટલે કે દર્પણ આકૃતિનો સહારો લઈ એ પણ આપણે અભ્યાસ કર્યો. આજે આપણે વધુ મહાવરો કરીશું પ્રશ્ન નંબર 21 થી 40 ની અંદર. તો ભાગ 2 પ્રશ્ન નંબર 21 થી 40 શરૂઆત કરીએ એ પહેલા આપ સૌ રેડી હશો તમારા પુસ્તકની સાથે એવી આશા રાખું છું. અને જે લોકોએ ભાગ 1 ન જોયો હોય એ જોઈ લેજો એ પણ અપેક્ષા રાખું છું. તો શરૂઆત કરીએ છીએ. ચાલો ત્યારે પ્રશ્ન નંબર 21. આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે અહીં ચોરસનો અડધો ભાગ કર્યો છે. અડધા ભાગની અંદર પહેલા જ કટ કર્યું, ત્યાર પછી નીચેથી ફરીવાર પાછો વાળ્યો છે કે 1/4 કર્યું અને 1/4 કર્યા પછી અહીં કટ માર્યો. તો તમે જોઈ શકો છો જે પ્રમાણે નીચેથી ઉપર લઈ ગયા છે એ સૌથી પહેલું આપણે દર્પણ ક્યાં મૂકીશું? નીચે. જ્યારે ખુલશે એટલે કે નીચે પણ આવો કટ જોવા મળશે. જે ઉપર દેખાય છે એવો જ કટ નીચે જોવા મળશે. અને ફરીવાર જ્યારે આખી ખોલીશું ત્યારે જે સાઈડનો ભાગ કાપેલો છે એવો સાઈડનો ભાગ અહીંથી પણ કાપેલો જોવા મળશે અને આ બાજુ પણ કાપેલો જોવા મળશે. તો એવી આકૃતિ સેમો આપણને જોવા મળી રહી છે. એની અંદર ઓકે. બીની અંદર જો ઉપરનો ભાગ કંઈક જુદા પ્રકારનો છે, માકે કેન્સલ. બીની અંદર ઓકે, ઉપરનો ભાગ વી કટ છે. તેમ છતાં આગળ ચેક કરીએ વિકલ્પ ડી. તો ડી ની અંદર જો અહીં ખૂણા નીચે આપેલા છે, કટ કરેલા છે, માટે જે આપણે જોઈતા નથી એટલે કેન્સલ. હવે એ અને સી વચ્ચે કમ્પેરિઝન કરવાની રહી. તો એ અને સી માં શું ફરક? તો તમે જોઈ શકો છો આપણે જેવો ભાગ જોઈએ છે એવો ભાગ એની અંદર પણ છે અને સી ની અંદર પણ છે. પરંતુ જ્યારે કાગળ ખુલશે ત્યારે જે વી આકારનો કટ એ વચ્ચે મધ્ય બિંદુમાં આવશે એવું સી ની અંદર આવતો નથી, માટે સી કેન્સલ. તો વિકલ્પ નંબર એ આપણો સાચો વિકલ્પ બની જશે. ઓકે. પ્રશ્ન નંબર 22 જોઈએ. 22 ની અંદર અડધો ભાગ વાળેલો છે. અડધાનો અડધો કરેલી 1/4. 1/4 નું ફરી આ રીતના કટિંગ કર્યું દીવા જેવું. તો તમે આ દીવો બરાબર ધ્યાનથી જોશો તો આવો દીવો જ્યારે દર્પણ આકૃતિની અંદર ડાબી બાજુ દેખાવો જોઈએ. બરાબર તમે જોઈ શકો છો આવો સેમ દીવો આપણને કઈ આકૃતિમાં છે? એની અંદર ના. બીની અંદર તમે જોઈ શકો છો કઈ છેક સુધીનો ભાગ આપેલો છે એટલે કેન્સલ. અહીં ડી સી ની અંદર તો તમે જોઈ શકો છો વચ્ચેનો ભાગ આપેલો છે જે આપણે જોઈતો નથી, માટે કેન્સલ. તો વિકલ્પ રહ્યો ડી. તમે ડી ની અંદર આકૃતિની અંદર કલ્પના કરી જોઈ શકો છો અડધો ભાગ આવો દેખા છે. સેમ ટુ સેમ આપણો ભાગ મળી જાય છે એટલે કે આપણો વિકલ્પ નંબર ડી સિલેક્ટ કરીશું. નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 23. 23 નો અડધો ભાગ વાળ્યો, અડધાનો અડધો કર્યો એટલે કે 1/4. એનો ખૂણો ગોળ કર્યો અને ફરીવાર એને અહીં જે આકાર જેવો કાપ્યો. હવે જ્યારે ખોલીશું આ બાજુ તો અડધાનો અડધો ભાગ એટલે કે આખો આમ થઈ જશે અને અહીં જે જેવી આકૃતિ અહીં પણ રચના થશે. જેવી આ બાજુ છે એવી ને એવી આ બાજુ જોવા મળશે. નીચેના ભાગમાં ક્યાંય કટિંગ જોવા મળતું નથી એટલે કે પરંતુ જ્યારે આ ભાગ અહીંથી નીચે વાળેલો છે એટલે અહીં કટિંગ કર્યું તો નીચે પણ અહીં કટિંગ થયેલું જોવા મળશે. તો આવું નીચે પણ કટિંગ થયેલું કઈ આકૃતિમાં જોવા મળે છે? એની અંદર જુઓ અહીં નથી, માટે કેન્સલ. બી ની અંદર નાના મોટી આપેલા છે, માટે કેન્સલ. સી ઓકે. અને હવે ડી જુઓ, ડી ની અંદર નાના મોટી આપેલા છે, માટે કેન્સલ. તો આપણો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. 24 ની અહીં ઊભો ભાગ અડધો વાળ્યો અને અડધો વાળ્યા પછી તરત જ ઉપરથી 2 કટ માર્યા. હવે તમે કલ્પના કરી શકો છો જ્યારે 2 કટ અહીંયા ઉપરથી માર્યા હોય તો આવી ઉપર આ ટાઈપની આકૃતિની રચના થશે.
બરાબર તમે જોઈ શકો છો ઘણીવાર આના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. આ કટ કર્યા પછી અડધો નીચેથી વાળ્યો તો નીચે આ રીતે એક બીજો કટ મારે. હવે જ્યારે બીજો કટ નીચેથી માર્યો તો શું થશે ભાઈ? હવે જ્યારે નીચે બીજો કટ મારીએ એટલે ઉપર વાળ્યા પછી આ રીતનો કટ અને નીચે તો નીચે પણ આ રીતના ખુલશે, આ રીતના ખુલશે એટલે આવો ભાગ દેખાશે. એ આપણે જોઈ શકીએ છીએ. માટે આપણે કહી શકીએ કે પહેલી આકૃતિ આખી ખુલશે પરંતુ નીચે સીધું છે, પરંતુ આ જ્યારે ખુલશે ત્યારે આવું શક્કરપારા જેવો આકાર પહેલી આકૃતિમાં નથી, માટે કેન્સલ. બીજીમાં નથી, માટે કેન્સલ. સીમાં છે અને ડીમાં છે, પરંતુ હવે આ બંનેમાં ડિફરન્ટ શું? તો આ નીચેનો ભાગ આપણો પ્લેન હોવો જોઈએ, જે સીમાં છે, જે ડીમાં નથી, માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ સી બની જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 25. પ્રશ્ન નંબર 25 માં તમે જોઈ શકો છો અડધો કાગળ વાળ્યો, અડધાનો અડધો કર્યો અને ખૂણો વાળ્યા પછી એટલે કે 1/4 કર્યા પછી 1 2 1 ને 2 એવા 4 કટ ગોળ કર્યા. તો જ્યારે ખુલશે ત્યારે નીચેથી વાળેલો હતો ત્યારે જોઈ શકો છો 1 અને 2 એ રીતના 1 અને 2 આ ટાઈપનો દેખાશે. તો આવા 1 2 3 4 કટ શેમાં છે? 1 2 ને 3 જ છે, માટે કેન્સલ. 1 2 3 અને 4 છે, પરંતુ જેવા કટ છે એવા નથી ખૂણાવાળા, માટે કેન્સલ. સી ની અંદર આપેલા નથી અહીંયા, માટે કેન્સલ. પણ જ્યારે ખુલશે એટલે કે ચારે બાજુ આવા કટ દેખાશે, જે આકૃતિ નંબર ડી ની અંદર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આપણે સાચો જવાબ બનશે વિકલ્પ નંબર ડી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 26. અહીં અગાઉની જેમ અગાઉ પણ આપણે વાત કરી હતી કે 1/3 ભાગ વાળેલો છે કાગળનો, જે યાદ રાખવાનો. જ્યારે ખુલશે અહીંયાથી કટ માર્યો છે અહીં, જ્યારે ખુલશે એટલે કે અહીં પણ આખો ખુલશે અને અહીં જ્યારે આ ભાગ ખુલશે તો અહીં આટલો ભાગ દેખાશે. એ રીતે અહીં આખો બની જશે અને આ બાજુ અડધો બની જશે. તો આવી જ સેમ આકૃતિ શેમાં જોવા મળી રહી છે ભાઈ આપણને? એની અંદર સાઈડમાં કટ નથી, માટે કેન્સલ. બી ની અંદર 4 આપેલા છે, જે જોઈતા નથી, માટે કેન્સલ. સી ની અંદર જુઓ 2 આપેલા છે બંને આ બાજુ એટલે કે 4 આપેલા છે. ડી ની અંદર પણ જુઓ 2 આપેલા છે અને 4 આપેલા, પરંતુ આ જે ચોરસ આપેલા છે શક્કરપારા જેવી આકૃતિ એ મધ્યમાં આપેલી છે, જે આપણે જોઈતી નથી, એટલે કે ડી પણ કેન્સલ. તો આપણો સાચો વિકલ્પ સી બની જશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 27. 27 ની અંદર ત્રિકોણ આકૃતિ આવી ભાઈ. ત્રિકોણ આકૃતિમાં તમે જોઈ શકો છો કે 4 ત્રિકોણ એટલે કે એ પણ એનો ચોથો ભાગ થશે, પરંતુ ચોથો ભાગ વાળ્યા પછી અહીં શું થશે? તો અહીં જે કટ કરેલો છે એ કટ આપણે ખોલીશું તો અહીં શક્કરપારા જેવી આકૃતિની રચના થશે આ બાજુ. જ્યારે આ બાજુ કરીશું તો એ બાજુ પણ અહીંયા ઉપરની સાઈડ એટલે કે ઉપરની બાજુ અહીંયા કટ દેખાશે. એ રીતે અહીં ખોલીશું તો આ બાજુ જમણી બાજુ કટ દેખાશે. તો આવી કટવાળી આકૃતિ કઈ છે? પહેલી તો હા, બીજામાં કટ નથી, કેન્સલ. ત્રીજામાં નથી, કેન્સલ. ચોથામાં નથી, કેન્સલ. મળી ગયો જવાબ આપણને. વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે. છે ને એકદમ ઈઝી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 જોઈએ. તો 28 ની અંદર અડધો કાગળ વાળ્યો એટલે કે 1/4 ફરીવાર અડધાનો અડધો કર્યો 1/4. અહીં તમે જોઈ શકો છો કે નીચેથી ઉપર એટલે કે આપણે દર્પણ ક્યાં રાખવાનું? નીચે. આવો કટ કર્યો તો નીચે આવી આકૃતિ આપણને જોવા મળશે, એક ત્રિકોણ અને એક અર્ધગોળ. બરાબર. હવે બાજુમાં જ્યારે દર્પણ રાખીશું તો બાજુમાં પણ આવી આકૃતિ જોવા મળશે. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ, બીજી, ત્રીજી અને ચોથી 4 આકૃતિઓ પૈકી એની અંદર ત્રિકોણ આખો છે, જે આપણે 2 જોઈએ છે, માટે કેન્સલ. બી ની અંદર એક જ ત્રિકોણ છે, માટે કેન્સલ. સી ની અંદર 2 ત્રિકોણ આપેલા છે, તેમ છતાં આગળ ચેક કરીએ. ડી ની અંદર જો એક જ ત્રિકોણ છે, માટે કેન્સલ. તો આપણો જવાબ મળી ગયો. 2 ત્રિકોણ વાળી આકૃતિ અને 2 ગોળ. તો કઈ છે? વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 29 જોઈએ. પ્રશ્ન નંબર 29 ની અંદર જે અડધો કાગળ છે,
અડધો વાળ્યા પછી ફરીવાર અડધાનો અડધો એટલે કે 1/2 નું 1/4. હવે 1/4 કર્યા પછી ઉપરથી કટ કર્યો ને આવો ત્રિકોણ વાળો ભાગ બને. એ જ એટલે કે આપણે દર્પણ અહીંયા નીચેથી ઉપર વાળું દર્પણ પહેલું નીચે રાખીશું તો સૌથી પહેલો અહીંયા ત્રિકોણ દેખાશે અને આ રીતનો કટ આપણને જોવા મળશે. હવે તમે કલ્પના કરો જેવો આ બાજુ છે એવો જ જમણી બાજુ દર્પણ મૂકીશું એટલે દેખાશે. તો કઈ આકૃતિની અંદર સેટ થાય છે ભાઈ? બે આવા અણીવાળા ભાગ નજીક નજીક હોવા જોઈએ. એની અંદર છે પરંતુ વચ્ચે જગ્યા છે માટે કેન્સલ. બી ની અંદર છે, સી ની અંદર એક જ છે માટે કેન્સલ. ડી ની અંદર જોઈ શકો છો 1 2 અને 3 આપેલા છે, આપણે જોઈએ છે 2 માટે કેન્સલ. આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 જોઈએ. તો 30 ની અંદર અહીંયા ચોરસ આપેલો છે. ચોરસનો ત્રિકોણ બનાવેલો કે અડધો 1/2 ભાગ, 1/2 નો ફરીવાર અડધો કર્યો એટલે કે 1/4 ભાગ. પણ જ્યારે ખોલીશું એટલે કે બાજુમાં દર્પણ રાખવાનું થશે. જે બાજુથી વાળ્યો હોય એ બાજુ દર્પણ પહેલું રાખવું પડશે. તો અહીંયા ત્રિકોણ ઉત્પન્ન થશે, રચાશે. હવે અહીં ત્રિકોણ રચાશે. જ્યારે નીચેનો ભાગ ખોલીશું તો નીચે પણ ત્રિકોણ રચાવું જોઈએ. તો કઈ આકૃતિમાં બંને બે ત્રિકોણ ઊભા થાય છે? એની અંદર ના, બી ની અંદર ના, સી ની અંદર ના, ડી ની અંદર તો હા. તમે સમજી ગયા છો. તો વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 31. 31 નો ચોરસ કાગળ અડધો વાળ્યો. અડધો વાળ્યા પછી ફરીવાર એને ઉપરથી અડધો વાળ્યો અને અહીંયા ગોળ કટ કર્યું. હવે જ્યારે ખોલીશું ત્યારે દર્પણ આકૃતિ ઉપર પહેલી રચાશે. તો કેવી રચાશે ભાઈ? તો આ રીતના અહીં પણ આના જેવો ગોળ થશે અને જ્યારે ખુલશે બાજુમાં ત્યારે અહીં બાજુમાં પણ આવો ગોળ રચાશે. પરંતુ ગોળ કેવા? તો બે રચાશે અને વચ્ચે થોડી જગ્યા. તો આપણે ચેક કરીએ. એની અંદર બે ગોળ છે, ઓકે. બી ની અંદર 4 ગોળ થઈ જાય છે માટે ખોટું. સી ની અંદર 3 ગોળ થાય છે માટે ખોટું. ડી ની અંદર એક જ ગોળ થાય છે, ખોટું. તો આપણો સાચો વિકલ્પ આપણને મળી ગયો. જવાબ નંબર એ આપણો સાચો જવાબ બની જાય છે. ઓકે. પ્રશ્ન નંબર 32 જોઈએ. ચોરસ કાગળને અડધો વાળ્યો, અડધાનો ફરી અડધો કર્યો એટલે કે 1/4. 1/4 કર્યા પછી અહીંયા આવી રીતે કટ મારી. તો જ્યારે આપણે ખોલીશું દર્પણ આકૃતિમાં તો અહીં આગળ આવો લંબચોરસ ત્રાસો રચાશે. તો ત્રાસો લંબચોરસ કઈ આકૃતિમાં છે એ જ પહેલું જોવાનું. તો અહીં જેવો છે એવો ને એવો આ બાજુ પણ રચાશે અને દર્પણ આકૃતિ નીચે મુજબ કરીશું એટલે એના જેવા ને જેવા સેમ ટુ સેમ અહીં પણ રચાશે. જે ડાબી બાજુ છે જમણી બાજુ અને જમણી બાજુ છે ડાબી બાજુ દેખાશે. તો આવી આકૃતિ આપણને શેમાં દેખાય છે? એની અંદર ના, બી ની અંદર જો બધા સરખા છે ના, સી ની અંદર ઓકે, ડી ની અંદર બહુ બધા લંબચોરસ છે એટલે કેન્સલ. તો આપણો સાચો જવાબ આપણને મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 33. ત્રિકોણના 4 ભાગ કર્યા. 1 ભાગ વાળ્યો, 2 ભાગ વાળ્યા અને 3 ભાગ વાળ્યા. એના પછી ઉપરની સાઈડે કટ કરો. જો ઉપરની સાઈડે કટ કરીશું એટલે સૌથી પહેલા આ બાજુ ખોલીએ તો આનો ભાગ અહીં દેખાય એટલે કે અહીં પણ ગોળ થાય. આ બાજુ ખોલીએ તો આ બાજુ પણ ગોળ થાય એના ખૂણાના ભાગ અને નીચે આવો કટ વાગેલો હોય. તો એવી આકૃતિ શેમાં છે ભાઈ? એની અંદર તો નીચે છે પરંતુ વચ્ચે નથી, બરાબર, માટે કેન્સલ. ડી ની અંદર 3 બાજુ આપી છે જે જોઈતી નથી, કેન્સલ. સી ની અંદર નીચે છે અને વચ્ચે પણ છે, આપણે જેવું કલ્પના કરી શકીએ છીએ એવું જ એટલે ઓકે. તેમ છતાં આગળ ચેક કરીએ. ડી ની અંદર ઘણા બધા કટ આપેલા છે માટે કેન્સલ. તો આપણો સાચો જવાબ મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બનશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 34 જોઈએ. પ્રશ્ન નંબર 34 ની અંદર કાગળને નીચેથી વાળ્યો પછી એને ફરીવાર અડધો વાળ્યો, પરંતુ આ કેવી રીતે? 1/4 જ થાય છે પરંતુ પટ્ટીની રીતે. તો તમે જોઈ શકો છો અહીંયા ગોળ કર્યું, અર્ધગોળ, અહીંયા ત્રિકોણ કર્યું. તો ફરીવાર ખોલીશું તો અહીં ત્રિકોણ, અહીંયા અર્ધગોળ. ફરીવાર અહીંયા 2 અર્ધગોળ 2 વખત ખુલશે એટલે કે બીજા 2 ત્રિકોણ એટલે કે 4 ત્રિકોણ થશે. તો 4 ત્રિકોણ ને 4 અર્ધવર્તુળ વાળો
કયો છે? પહેલામાં છે નથી, બીજામાં છે નથી, ત્રીજામાં છે નથી, ચોથામાં 1 2 3 ને 4, 1 2 3 ને 4 આપણો વિકલ્પ મળી ગયો જવાબ. વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે. ઓકે, તમને ખ્યાલ આવે છે ને? બહુ સમજદાર છો તમે લોકો. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 35. જો ત્રિકોણનો અડધો ભાગ વાળ્યો, અડધો ભાગ વાળ્યા પછી તરત અહીંયા કટ કર્યો, એટલે જ્યારે ખુલશે, જ્યારે આવી આકૃતિ હોય, બે કટ મારેલી, એટલે આપણે અહીંયા કલ્પના કરી દેવાની કે અહીં ખુલશે એટલે અહીં ચોરસ દેખાશે. હવે જ્યારે એનો ચોથો ભાગ વળ્યો અને અહીં કટ મારેલું ખુલશે એટલે અહીં એક ચોરસની રચના થશે, અને જ્યારે એ ખુલશે એટલે કે બીજો ચોરસ અહીં સામે પણ હશે. તો નીચે ચોરસ અને સામે પણ બે ચોરસ, 3 ચોરસ. તો 3 ચોરસ વાળી કઈ આકૃતિ છે? એમાં છે નથી, બીમાં નથી, સીમાં ઓકે, ડીમાં નથી. તો આપણો સાચો વિકલ્પ સી આપણને મળી જાય છે. તમારી દર્પણ આકૃતિની કલ્પના શક્તિ અહીં કામ લાગશે આ ચેપ્ટરની અંદર. તો નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 જોઈએ. પ્રશ્ન નંબર 36 માં જો ઊંધો ત્રિકોણ આપેલો છે, ફરીવાર અહીંયા અડધો કર્યા પછી તરત જ અડધો કર્યા પછી તરત જ અહીં કટ છે, તો ખુલશે એટલે કે અહીં કટ દેખાશે. એ રીતે અહીં ચોથો ભાગ કર્યા પછી ઉપર કટ, તો અહીં ચોરસ દેખાશે, ખુલશે એટલે અહીં પણ ચોરસ દેખાશે. તો તમે જોઈ શકો છો કે આ કટ માર્યા પછી બીજા નંબરની આકૃતિમાં નીચેનો અણીવાળો ભાગ આવો રચના થશે સીધો. તો કઈ આકૃતિમાં છે? એમાં છે નથી, બીમાં નથી, સીમાં નથી. તો બસ જવાબ મળી ગયો. જોઈ લો, વિકલ્પ નંબર ડી ની અંદર આપણી આકૃતિ આપણને મળી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 37. અડધો ચોરસ વાળ્યો, અડધાનો અડધો કર્યો, 1/4 કર્યો, 1/4 કર્યા પછી અહીં ચોરસ અને અહીં લંબચોરસ. જ્યારે ખુલશે એટલે અહીં ખૂણામાં જમણી બાજુ ઉપર ચારે બાજુ આવો ચોરસની રચના થશે. સાથે સાથે અહીં પણ લંબચોરસોની રચના થઈ જશે. તો તમે પણ જોઈ શકો છો કે ભાઈ આવી આકૃતિ કયામાં છે? એમાં છે નથી, બીમાં હા, સીમાં નથી, આકાર જ જુદો છે, ડીમાં આકાર જુદો છે, નથી. જવાબ મળી ગયો વિકલ્પ નંબર બી. માત્ર કલ્પના કરવાથી સરળતાથી જવાબ મેળવી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 38 જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણનો અડધો ભાગ કર્યો, નીચેની તરફ વાળ્યો, ફરીવાર એને ઉપરની અડધો કર્યો એટલે 1/4 કર્યો, અને અહીંયા અર્ધ વર્તુળ જેવું ગોળ કાપ્યું. વક્ર લાઈન છે, બરાબર ધ્યાનથી જોવાની, ચોરસ નથી. અને અહીંયા એક લીટું કરેલું. તો એનો મતલબ કે ચારે બાજુ એક એક લીટું થવું જોઈએ. તો જો પહેલી આકૃતિમાં લીટું છે, બીજામાં છે, ત્રીજામાં નથી, કેન્સલ. ડીમાં 2 જ છે, બીજા 2 નથી, એ કેન્સલ. 2 આકૃતિ. હવે જ્યારે ખુલશે ત્યારે અહીં શું થશે? માત્ર એક ગોળ ઊભું થશે બધી બાજુ. તો અહીં 4 ગોળ છે, માટે કેન્સલ. તો વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 39. પ્રશ્ન નંબર 39 ની અંદર ચોરસને વાળવાથી અડધો અને અડધો વાળવાથી તરત જ કટ માર્યો. તો એનો મતલબ કે અહીં આ રીતનો ચોરસ ઉત્પન્ન થશે, નિર્માણ થશે. તો આવો ચોરસ કયામાં છે? એમાં છે, બીમાં છે, સીમાં પણ છે, ડીમાં સીધો આપ્યો માટે ડી કેન્સલ પહેલાથી. હવે જ્યારે ખુલશે અહીં કટ આવી ગયું, તો હવે આપણે શું જોવાનું? આ બાજુનો ભાગ. જ્યારે આ બાજુનો ભાગ ખુલશે એટલે અહીં તમે જોઈ શકો છો અહીં પણ એક એલ આકારનો કટ જોવા મળશે ને ઉપર અણીવાળો ભાગ. એ રીતે ચારે બાજુ અણીવાળો ભાગ બનશે. એમાં ચારે બાજુ અણી નથી માટે કેન્સલ. બીમાં છે, સીની અંદર જુઓ કંઈક જુદો જુદો ભાગ દેખાય છે માટે કેન્સલ. તો જવાબ મળી ગયો આપણો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે. ઓકે. પ્રશ્ન નંબર 40. લંબચોરસને અડધો વાળ્યો, અડધાનો અડધો કર્યો. હવે તમે જોઈ શકો છો નીચેથી અડધો કર્યો છે. તો જ્યારે ખુલશે એટલે નીચે પણ આવાના જેવો જ શેપ દેખાશે. તો અહીં આવો ખાંચો પડશે.
એ જ રીતે બાજુમાં પણ આ રીતનો ખાંચો એટલે કે આઈ આકાર પડશે. તો આઈ આકાર શેમાં દેખાય છે? એમાં ના, બીમાં ના, સીમાં ના. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ બની જશે. ઓકે. ભાગ 2 અને આકૃતિ નંબર 21 થી 40 સુધીનો અભ્યાસ આપણે કર્યો. તમે બધાએ જોયું હશે કે જેમ જેમ મહાવરો કરતા જઈએ છીએ તેમ તેમ આપણને લાગે છે કે દર્પણ આકૃતિનો સહારો આપણને કેટલો બધો ઉપયોગી થઈ નીવડે છે. તો આપ સૌને હવે કલ્પના શક્તિનો વિકાસ થઈ ગયો હશે અને હજી વધુ મહાવરો આપણે ભાગ 3 ની અંદર કરીશું. ત્યાં સુધી ફરી એકવાર કહું છું, ભાગ 1 અને આજનો ભાગ 2 ફરી એકવાર જોઈ લેજો. કારણ કે પ્રશ્નપત્રની અંદર, પરીક્ષાની અંદર આ ચેપ્ટરની અંદરથી ઓછામાં ઓછા 4 પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણે 4 પ્રશ્નોના સાચા જવાબ આપણે લખવાના છે, ગોળ કરવાના છે. તો ફરીવાર મળીએ છીએ ભાગ 3 ની અંદર. ત્યાં સુધી રજા આપશો.